સોસાયટીના મેમ્બર એડ કરવા માટેની બે મેથડ છે. એક મેન્યુઅલ છે જે મેનેજર કરી શકે અને બધા મેમ્બર જે પોતે પોતાની જાતે કરી શકે. તો આ પહેલી મેથડ છે મેન્યુઅલ વાળી. એમાં તમારે મેમ્બર્સની અંદર જવાનું છે અને તમે મેમ્બર્સની અંદર એડ મેમ્બર કરશો એટલે આવું ફોર્મ ખુલશે. એની અંદર તમારે વિંગમાં ABCD તમારે જે હોય નાખવાનું, હાઉસ નંબરમાં જે કોઈ પણ લાગતો વળગતો હોય નાખવાનું અને મોબાઈલ નંબરની અંદર તમારો મોબાઈલ નંબર નાખવાનો, જે કોઈ પણ મેમ્બરનો મોબાઈલ નંબર હોય એ નાખવાનો. ત્યારબાદ તેની નીચે નામનો ઓપ્શન છે, એમાં નામ તમે લખી શકો છો. પછી એની નીચે છે એડલ્ટ અને ચાઇલ્ડ, એટલે કેટલા મોટા વ્યક્તિઓ છે અને કેટલા છોકરાઓ છે. આ તમારી સોસાયટીમાં કેટલી સંખ્યા છે એના માટેનું તમને એક રિપોર્ટ મળી જાય, એના માટે ડિટેલ ભરવાની છે. હવે ઓનર હોય તો ઓનર, રેન્ટલ હોય તો રેન્ટલ. સેવ કરી દેશો એટલે તમને આ વસ્તુ મેમ્બર્સની અંદર એડ થઈ જશે. હવે તમે એની અંદર ક્લિક કરશો એટલે જો ભાવેશભાઈ પટેલની આપણે એન્ટ્રી કરેલી હતી એ આપણને દેખાશે. હવે એની અંદર તમારે વ્હીકલ પણ એડ કરવાનો ઓપ્શન આવશે. એકવાર મેમ્બર જનરેટ થઈ જશે પછી તમે વ્હીકલ એડ કરી શકશો. હવે બીજી મેથડ છે કે બલ્કમાં કે બધા મેમ્બરો પોતાની જાતે કઈ રીતે કરી શકે. સૌથી પહેલા ઇન્વાઇટ મેમ્બર્સમાં જવાનું છે અને તમારે પહેલા બે ઓપ્શન એનેબલ રાખવાના છે. હવે કોપી લિંક કરશો એટલે એક લિંક જનરેટ થશે જેને તમારે તમારા વોટ્સઅપનું સોસાયટીનું વોટ્સઅપ ગ્રુપ હોય એની અંદર મોકલવાનું છે જેથી બધા મેમ્બરો એક્સેસ કરી શકે. હવે વોટ્સઅપ ગ્રુપમાં ક્લિક કરશો એટલે તમને કંઈક આવું પેજ ખુલશે. સીધું પ્લે સ્ટોરની એપ્લિકેશનમાં તમને બતાવશે. જો ખોલશો ને એટલે મેમ્બરના બધા ફોનમાં આવી રીતે બતાવશે. હા, એ તમને ડાયરેક્ટ પ્લે સ્ટોરની અંદર લઈ જશે જ્યાંથી તમારે આ સ્માર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કરશો, ઓપન કરશો, ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર એમાં એડ કરવાનો છે, તમારું નામ એડ કરવાનું છે, તમારે જે લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય એ કરવાની છે. અહીંયા સૌથી પહેલાં તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો અને મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે OTPથી તમારું વેરિફિકેશન થશે. ઓકે, સેમ આવી જ રીતે થશે. હા, OTPથી વેરીફાઈ થશે એટલે તમે સીધા જ નવા એડ મેમ્બરના પેજ ઉપર ચાલ્યા જશો. ત્યાં છે તમારે વિંગ, હાઉસ નંબર, સેમ ટુ સેમ મેન્યુઅલ વાળી જ પ્રોસેસ કરવાની છે. તમારે કેટલા એડલ્ટ છે, કેટલા છોકરા છે એ બધું તમારે એન્ટર કરવાનું છે ને સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને સીધું જ તમે પોતે સોસાયટીની અંદર એડ થઈ જશો અને બધા મેમ્બરના ફોનમાં આવી રીતનું દેખાવા લાગશે. હવે તમે સોસાયટીમાં મેમ્બર તરીકે એડ થઈ જાઓ છો પછી તમારે વાહનની ડિટેલ નાખવાની છે. તમારો પોતાનો જે ઘર નંબર હોય એ ખોલીને એના એડ વ્હીકલ કરવાનું છે. એમાં 2 વ્હીલર હોય તો 2 વ્હીલરની એન્ટ્રી કરવાની છે, જેટલી 4 વ્હીલર હોય એટલી 4 વ્હીલરની એન્ટ્રી કરવાની છે અને પોતાની ગાડીનો નંબર નાખીને સેવ કરશો એટલે તમારી વ્હીકલની ડિટેલ પણ બધી જ તમારી સોસાયટીની અંદર શો થવા લાગશે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો, રિફ્રેશ કરશો એકવાર એટલે તમારી 4 વ્હીલર અને 2 વ્હીલરની ડિટેલ